જય સ્વામિનારાયણ। આજરોજ દિવ્યથી ભવ્ય જ્યારે આવો મૂર્તિ પ્રતિષ્ઠા પ્રાણ મહોત્સવ, આમ તો સર્વે સંતો બેઠા છે એટલે કહી દઉં કે માણસ બે વખત થોથરાય। એક તો બહુ ભાવમાં આવી જાય ત્યારે બોલવામાં થોથરાય, અને કાં તો ઉઘરાણીવાળા હામાં ઊભા હોય તો થોથરાય। હું થોડોક વધારે ભાવમાં આવી ગયો, કેમ કે ભગવાન શ્રી સ્વામિનારાયણ મને તમને એક વચન આપીને ગયા છે કે આપણા દિવ્ય સંતોના ખાલી દર્શન થાય ને તોય તમારે પાપમાંથી મુક્તિ મળી જાય, એટલી બાહેધરી આપી મને તમને। બગસરા જૂના જમાનામાં આરીવર્કથી વખણાતું હતું, પછી ઇન્વિટેશન જ્વેલરીથી વખણાય છે, પણ હવે દેશ દુનિયાના ખૂણે ખૂણે આજે બગસરા ધામ થવા જઈ રહ્યું હોય ત્યારે તો વહાલા ભક્તો, જેમણે પણ દિવ્ય અને પવિત્ર અહીંયા તન મન અને ધનથી સેવા કરી છે એમને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ। કેમ કે એક સનાતન સંસ્કૃતિને લઈને જ્યારે આ સંતો ગામડે ગામડે નેહડે નેહડે ભૂખા તરસા ઉઘાડા પગે જ્યારે પોતાના અને બીજા કોઈ આત્માનું કલ્યાણ કરવા માટે થઈને મને તમને પ્રેરિત કરતા હોય ભક્તિ માટે। કેમ કે હજી કાલ સાંજે જ જીભેથી નીકળ્યું હતું કે જેનું મરણ સુધારવું હોય તો સ્મરણ ભગવાનનું કરવું જરૂરી છે। સ્વામિનારાયણ મહામંત્ર, સ્વામી એટલે કે ઇન્દ્રિયો, નારાયણ એટલે કે જે ઈષ્ટ છે આપણા અખિલ બ્રહ્માંડના માલિક, જે ઇન્દ્રિયો અને મને તમને આપણા શરીરને ચલાવે છે એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ એક એવી બાહેધરી આપી કે તમે દેશ દુનિયામાં ક્યાંય પણ હો, કેમ કે સતયુગ દ્વાપર અને ત્રેતામાં લાખો કરોડો વર્ષ સુધી માણસ તપ કરે ત્યારે એને ફળ મળતું હતું, પણ કળિયુગની અંદર ઈશ્વરે મને તમે કેવી સ્કીમ આપી તો જુઓ, કેવી બાહેધરી આપી, કેવું વચન આપ્યું કે કાંઈ પણ કામ કરતા હો, સૂતા બેઠતા ઉઠતા જાગતા ખાલી ફક્ત ને ફક્ત સ્વામિનારાયણ 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 ભજો તોય તમને કરોડો વર્ષનું જે તપ કરતા હોય એ ખાલી એક સેકન્ડને માત્ર મળે છે। વહાલા સ્વજનો, આપણે બહુ ભાગ્યશાળી છીએ કે પરમ વંદનીય સંતોનું જ્યારે અહીંયા બગસરા ધામ બનવા જઈ રહ્યું હોય ત્યારે એક વખત ફરીથી આહ્વાન કરીને સમગ્ર સંતોને હું તમે જોરદાર તાળીઓથી વધાવીએ। મારી વાણીને વિરામ કરતા પહેલાં આપ સર્વને એટલી બાહેધરી અથવા તો એટલો પ્રેરિત કરું કે મકર સંક્રાંતિના જ્યારે આવા પવિત્ર દિવસો હોય, આદિ અનાદિથી દાનનું અને પુણ્યનું મહત્ત્વ હોય તો 5 આંગળા ભેગા કરીને તે જેટલું આપણાથી પોતાનાથી જેટલું સત્કર્મ થાય એટલું મારો બાપ હવ હાથે મળી 18 વરણ એક થઈ અને આ દિવ્ય ધામને બગસરા ધામ તરીકે હું તમે દેશ વિદેશમાં પ્રચલિત કરીએ। જાજાથી જય સ્વામિનારાયણ।